એક બાળક અને એના પિતા સાથે પિકનિકમાં નીકળે છે. એટલે સાહેબ એમ કહેવાય કે ઉનાળા વેકેશનનો એ સમય હતો. એટલે પિતાએ વિચાર્યું કે કુદરતની નજીક થોડો સમય શાંતિમાં પસાર કરીએ. આવું વિચારીને એમણે ક્યાંક પહાડોમાં ફરવાનો પ્લાન બનાવ્યો. સામાન પેક કરીને બંને પિતા પુત્ર પિકનિક માટે નીકળે છે. પહાડોનો નજારો ખૂબ જ અદ્ભુત હતો સાહેબ. ચારે બાજુ ખુલ્લું આકાશ અને હરિયાળી હતી. બાળકે એક નાનકડી ટેકરી પર ચડવાનો પ્રયત્ન કર્યો. થોડું ઉપર ચડતા જ એનો પગ થોડો લપસી ગયો અને એનો પગ એક પથ્થર સાથે અથડાયો અને એના મોઢામાંથી જોરથી અવાજ નીકળ્યો, પપ્પા. એનો આ અવાજ પડઘાને કારણે પાછો સંભળાયો, પપ્પા. બાળકને ખૂબ નવાઈ લાગી કે એના જેવું જ કોક બોલ્યું. કોણ બોલ્યું છે? એ ફરીથી જોરથી બોલ્યો, કોણ છે? ફરી પાછો અવાજ સંભળાયો, કોણ છે? બાળકે ફરી કુતૂહલથી બૂમ પાડી, તમે કોણ છો? પછી પાછો અવાજ આવ્યો, તમે કોણ છો? પછી બાળકે એના પિતાને આ વિશે પૂછ્યું. નાનું બાળક એટલે એના પપ્પાને પૂછે છે ત્યારે એના પિતાએ પ્રેમથી બાળકના માથા ઉપર હાથ ફેરવ્યો અને જોરથી બૂમ પાડી, તું કાયર છે. ફરી અવાજ સંભળાયો, તું કાયર છે. પિતાએ છોકરા તરફ જોઈને સ્મિત કર્યું અને પછી મોટેથી બોલ્યા, તું બહાદુર છે, તું વિજેતા છે. સામેથી પાછો અવાજ આવ્યો, તું બહાદુર છે, તું વિજેતા છે. પછી પિતાએ બાળકને સમજાવ્યું કે આ જ અવાજ તારો જ છે જે પહાડ ઉપર અથડાઈને પાછો તને સંભળાય છે. આ જ જીવન છે. આપણે જે બોલીએ છીએ, જે વિચારીએ છીએ તે પાછું મળે છે. આપણું ભવિષ્ય આ અવાજ જેવું છે. આપણે આજે જે કર્યું એ કાલે પાછું મળશે. જો તું બીજો પ્રયત્ન આદરીશ તો તને જ પાછું મળશે. જો તું તારા મનમાં વિચારીશ કે તું કાયર છે, તું કંઈ કરી શકતો નથી, તો તું એવો જ બની જઈશ. અને જો તું વિચારશે કે તું વિજેતા છે તો તું એવો જ બનશે. બાળકને દરેક વાત સમજાઈ ગઈ. જીવનનો પણ આ જ પ્રકારનો કંઈક સાર હોય છે. અમારો પ્રેરણાદાયક વિડીયો આપને ગમ્યો હોય તો લાઈક કરજો. તમારા સગાઓ સ્નેહીઓ સુધી આ વિડીયોને જરૂરથી પહોંચાડજો અને અમારા આવા જ પ્રેરણાદાયક વિડીયો માટે સબસ્ક્રાઈબ કરજો ધ ડીએમ મોટિવેશન યુટ્યુબ ચેનલ અને ફોલો કરજો ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પેજને. ધન્યવાદ.